જોરદાર તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લઈશું. આજે ઘણું મોડું તો થઈ ગયું છે, પણ આપણે પહેલા તો સ્વાગત વિધિ કરી લઈએ, કારણ કે સમય ઘણો બધો થઈ ચુક્યો. આપણી વચ્ચે ચિરાગભાઈ ઝાલા ઉપસ્થિત છે, તો હું આપણી સમગ્ર ટીમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી જશે અને એકી સાથે ચિરાગભાઈ ઝાલાનું સ્વાગત કરશે. ઘનશ્યામભાઈ, ધર્મેશભાઈ, રવિભાઈ, ફટોફટ ટીમના સભ્યો આવી જશે. ભાઈ, ધર્મેશભાઈ, તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ સારી એવી મહેનત કરી છે એવા ધર્મેશભાઈ સોલંકી ચિરાગભાઈનું સ્વાગત કરવા આવી રહ્યા છે. તેમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. હવે વધારે સમય નહીં લેતા આપણે આ કાર્યક્રમનો દોર ચિરાગભાઈ ને સોંપીશું અને આપણને યોગ્ય માર્ગદર્શન આપશે ચિરાગભાઈ ઝાલા. જય કોળી સમાજ, જય કોળી સમાજ. વિશ્વ વંદનીય માનવતાનો સંદેશો આ દુનિયાને આપનાર કોળી માતાના કુખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો શિલ્પી કોળી સમ્રાટ અશોકના ચરણોમાં વંદન. ભાવનગર અને આ વિસ્તારના કોળી સમાજના ભાઈઓ બહેનો, સ્ટેજ ઉપર બિરાજમાન મારા સંઘર્ષના બધા સાથી મિત્રોને ચિરાગ ઝાલાના જય કોળી સમાજ, જય માતાજી. પહેલા તો આપની માફી ચાહીએ છીએ કે તમને એટલી બધી રાહ જોવરાવી, પણ મિત્રો સવારની વાત છે. આ 3 દિવસમાં માત્ર 4 કલાક ઊંઘ કરી છે અને સવારથી અત્યાર સુધી અમે હજી સુધી જમવાનો પણ ટાઈમ અમને મળ્યો નથી. પણ શીખવાનું ઘણું મળે છે અને સમાજમાં જાગૃતિ પણ ઘણી બધી જોવા મળે છે. આજે અમારા પિન્ટુભાઈ ને રસ્તામાં ઉભા રહ્યા ચા પાણી પીવા અને કોળી સમાજના દાદા આવ્યા, ત્યાંથી નીકળ્યા અને જોઈ ગયા કે આ તો પિન્ટુભાઈ ને એ બધા છે. તો દાદાએ શું કીધું ખબર? દાદાએ પોતાના ખીચામાંથી 11,000 રૂપિયા કાઢ્યા અને આપ્યા કે દીકરાઓ આ લ્યો, તમે જે કામ કરો છો ને આ સમાજની આવનારી પેઢીનું ઉત્તમ ઉદાહરણ. પછી દાદાને કીધું અમારે પૈસાની જરૂર નથી, પણ અમારે તમારા આશીર્વાદની જરૂર છે. આપણી વચ્ચે પિન્ટુભાઈ કોળી નળકાંઠાનો હાવ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાલીના ગડગડાટથી આપણે તેમનું સ્વાગત કરીશું.
આપણી વચ્ચે ખાસ વિરમગામથી પિન્ટુભાઈ કોહલી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. અને મુકેશભાઈ મેટાલિયાને હું વિનંતી કરીશ કે પિન્ટુભાઈનું ફૂલાથી સ્વાગત કરશે. સ્ટેજની બાજુમાં ઉભેલા દરેક મિત્રોને વિનંતી કે 5 મિનિટ બેસી જશું. નીચે હુકમ બેઠા અહીંયા આવો. અહીંયા આવી જાઓ, આપણે સરસ મજાની સુવિધા કરેલી છે. દરેક મિત્રોને વિનંતી કે 5 મિનિટ બેસી જશે. દરેક ભાઈઓને ખાસ નમ્ર વિનંતી કે સામે આવી જાય. લોહીનો નહીં, કોઈનો નહીં. જય કોળી સમાજ. દરેક ભાઈઓને મારે ખાસ નમ્ર વિનંતી કે સામે આવી જાય ભાઈઓ. જય કોળી સમાજ. આપણી વચ્ચે ઠેઠ વિરમગામથી પિન્ટુભાઈ ઉપસ્થિત છે, તો આ તકે હું પિન્ટુભાઈને વિનંતી કરીશ કે આપણને યોગ્ય માર્ગદર્શન આપશે. પિન્ટુભાઈ. બોલો માન ધાતા મહારાજની જય. માન ધાતા, જય વેલનાથ, જય કોળી સમાજ. આમ તો જેને તરી દાડા લગન આખા સમાજ ને ઉભા રોડા જડા આમ ધોટ જેને આખા સમાજ ને 30 દિવસ સુધી ઉભા રોડ ધોડાયો ને, સમાજ ને ધોડાયો, સમાજના આગેવાનો ને ધોડાયા, ધારાસભ્યોને ધોડાયા, સાંસદોને ધોડાયા, કેબિનેટ મંત્રીને ધોડાયા. કે સુરત થી 200 ગાડીઓ બોલાવનાર હોય ને તો એ ઓલો જીતુ જમણવાર. આ વિસ્તાર કોનો? જીતુ જમણવારનો. એટલે આ તો સફાલી હું વાઈટ જ જોઈ રહ્યો હતો. બરોબર હે ને? ખાસ કરી આ તક સમસ્ત કોળી સમાજનો તથા ઠાકોર સમાજનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને યુવા કોળી એકતા સંગઠન જે ચલાવી રહ્યા છે એવા જાબાદ યોદ્ધા, અને એને અમારા નવકાંઠાની ભાષામાં સિંહ કહેવાય. એટલે મારા બોલે થાય તારે કેમ મારે કાઢવા? મને નહોતી ખબર. જોયું ને તમે? મેં જેવું માયક ખાલી ઓલું બંધ થઈ ગયું, નાયક બંધ થઈ ગયું. માયક વાળા આપણો હે ને જીતુ જમણવાનો નહીં ને બીજું શું? હાલો બિપિનભાઈ, તમે આમ કહી જાવ, અહીંયા તમારો જ બગડી જતો લાગે. હા ભલે ખ્યાલ. એવા સિંહ જેને નવનીતભાઈને ન્યાય માટે ઠેક સુરત થી 200 ગાડીઓના કાફલા સાથે જેને મહુવા કૂચ કર્યું હતું એવા ચિરાગભાઈ,
ઝાલા સાહેબને તાળીઓના ગડગડાટથી વધારી લઈએ. જેમની સાથે પડછાયો બની અને હંમેશા સાથ રહેતા એવા લાલજીભાઈ, અમારા વિશાલભાઈ ચાવડા, ત્યારબાદ અમારા પ્રેમજીભાઈ બારૈયા, એ તમામ સુરતની ટીમને આપણે આ તાલીઓના ગડગડાટથી વધારી લઈએ. અને સાથે જ સંજયભાઈ, જે તો તમારા જ વિસ્તારનું ઘરાણું છે ને, બરોબર ને, એને પણ વધારી લ્યો આપણે. કારણ કે સમાજ માટે જો અવાજ ઉઠાવે ને એવા ઘરાણાની જ આપણે જરૂર છે. બાકી ટિકિટો માટે બંધ થઈને તેરી ભી ચૂપ ને મેરી ભી ચૂપ થઈને જે આવે ને એવાની આપણે જરૂર નથી. એવા સંજયભાઈને પણ વધારી લઈએ. મુકેશભાઈ મેટાલિયા, અને ખાસ કરી મારી સાથે, કારણ કે મને તે મીડિયાની અંદર જો આખા ગુજરાતની અંદર અત્યારે ઓળખતા થયા હોય ને તો એવા મેહુલભાઈ, હું ક્યાંય પણ જઉં તો શૂટિંગમાં, ફોટામાં એડિટિંગ કરતા જ મને આવડતું નહીં. જે બોલો એ પાથરું, જેને જે થાય કરી લેવાની શૂટ, બરોબર ને. તો એવો મારા જાબાદ સિપાઈ એવા મેહુલભાઈ તથા અમારા નળકાંઠાનું બીજું એવું અનમોલ રતન એવા અનિલભાઈ ભામાણી, એને પણ તાલીઓના ગડગડાટથી વધારે. મિત્રો, ખરેખર એક વાતની મને ખુશી છે કે જે વિસ્તારની અંદર આપણે સભાનું આયોજનની જરૂર હતી ને, આજે એ જ વિસ્તારની અંદર આ સભા થઈ ને. કારણ કે 30 દિવસ સુધી ઉભા રોડા આખા સમાજને ધોળાયા, પેટ્રોલ બાળ્યું, ડીઝલ બાળ્યું, સમય માળા દાળિયું મેલી મેલી જે 200 રૂપિયા દાળિયા જતા હતા ને મારા જેવા, હકીકતની વાત છે, જે 200 રૂપિયા દાળિયા જતા હતા ને એ નવનીત ભાઈના ન્યાય માટે ઠેઠ ચહીન આયા હતા. અને જી સમાજને જો ઉભા રોડે ધોળાવનારો હોય ને તો આ જીતું જમણવાર. તો ખરેખર આપણે ઈટનો જવાબ પથ્થરથી દેવો જોઈએ કે ના દેવો જોઈએ? તો 2027 આપણે ટૂંક જ સમયની અંદર આવે છે. આપણને કોઈ પક્ષ પ્યારો નથી. આપણો સમાજનો વ્યક્તિ જો વિધાનસભાની અંદર જઈને બેઠો હોય, ચાહે કોઈ પણ હોય, કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય, પણ એ આપણા માટે ગૌરવ છે કે નહીં? નવનીતભાઈને ન્યાય અપાવવા માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બધા નેતા ભેગા થયા કે નહીં? થયા ને? તો એ આગેવાનોને આપણે તાલીઓના ગડગડાટથી વધારી લેવા જોઈએ, ચાહે કોઈ પણ હોય. પણ જે સમાજના દુઃખમાં દુઃખી અને સમાજના સુખમાં સુખી હોય ને એ જ ખરેખર સમાજનો સાચો હીરો છે. બાકી જે લોહીનો નહીં એ કોઈનો નહીં. આપણે જે લોહીનો ના હોય ને એની આપણે જરૂર નથી, બરોબર ને? એવા ગાંધીનગર ખાતે આપણા સમાજના બધા નેતાઓ ગયા ત્યારે કોળી સમાજના મતથી જીતેલો ઓલો 8-5 ગૃહમંત્રી હર્ષ સંઘવી એ રાજકોટ જતો રહ્યો, અને એને લઈ જનારા કોણ? આ જીતુ જમણવાર. અમે અહીંયા આયા ને ખરેખર આઈબી વાળા રિપોર્ટ લેતા હશે, પણ કોઈ વાંધો નહીં, અમે કોઈનું ખોટું બોલતા નથી. જે જમણવારે કર્યું હોય ને એ જ અમે બોલવી. કોળી સમાજના મતથી એ ભાઈ જીતે, ચાહે જીતુ જમણવાર હોય કે હર્ષભાઈ સંઘવી હોય, કોળીના મતથી જીતે. અને જ્યારે કોળી સમાજના આગેવાનો, અમારા સિંહો, અમારા દિલની ધડકનો જ્યારે એમને મળવા જાય ને ત્યારે એ ભાઈ રાજકોટ ભેગા થાય. તો આવા નેતાની આપણે જરૂર નથી. અને આ તકે યુવા કોળી એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા ચિરાગભાઈ ઝાલા એક સંકલ્પ સાથે સમસ્ત કોળી અને ઠાકોર એક કરવાનો સંકલ્પ, સમસ્ત કોળી અને ઠાકોર સમાજના જે હક
અને અધિકારો છીનવાઈ રહ્યા છે ને એ મૂળભૂત હક અધિકારો સમસ્ત કોળી અને ઠાકોરને મળે તથા સમસ્ત કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર જે ખીચડી રંધાઈ રહી છે ને એ ખીચડી રંધાવાનું બંધ થાય અને કોળી ઠાકોરને 3500 કરોડ કરતા વધારે બજેટ નિગમની અંદર ફાળવવામાં આવે ને એના માટે ગામડે ગામડે ખાટલા બેઠકો અને સમાજ જાગૃતિની કામ કરી રહ્યા છે એવા ચિરાગભાઈ ઝાલા એ ક્યાંક સમાજ માટે લડતા લડતા એ એકલા ના પડી જાય ને એની ધ્યાન રાખવાની આ જવાબદારી આ સમાજની છે હો. કારણ કે જો સમાજ ધારે ને તો હાથીની અંબાડી પર બે હાલે અને એ જ સમાજ જો ધારે ને તો ટકો કરીને ધાડા ઉપર પણ બેહારી શકે. એ આ તાકાત આ સમાજની છે. તમે વિચાર કરો સતયુગની અંદર નિકુલભાઈ જઈ ગયા હા રહ્યા સતયુગની અંદર મહાભારતનું યુદ્ધ થયું તો શાના માટે તો કે ન્યાય માટે. એમને અડધી જિંદગી એવું વિચાર્યું 5 પાંડવોએ કે આજ નહીં તો કાલ કાલ નહીં તો પમદી અમને અમારા ભાઈઓ ભાગ આપશે. પરંતુ અડધી જિંદગી એ વિચાર્યું પણ ભાગ મળ્યો નહીં. આખરે મહાભારતનું યુદ્ધ સર્જાયું અને જેનો નિર્ણય નિકુલભાઈ કેટલા દિવસે આવ્યો 18 દિવસે આવ્યો. કેટલા દિવસે 18 દિવસે. આપણે તો પોણી જિંદગી જતી રહી વાતું કરતા કરતા અમને કાલ ન્યાય આલે પામદી ન્યાય આલે પેલાથી ન્યાય આલે. પણ આપણે એમના 18 દાડા થયા ને તો કદાચ આપણને 18 મહિના થશે. એથી વધારે તો સમય લઈ જાય ને. સમાજને એક કરતા કરતા કદાચ 18 મહિના થશે. એથી વધારે સમય જવાનો નથી. એ સમાજ सुता हुआ शेर है सिर्फ उसे जगने की देर है. सही बात है ना. એટલે જો 18 દિવસની અંદર મહાભારતની અંદર જો 5 પાંડવોને ન્યાય મળતો હોય તો આપણો તો આખી બધી વસ્તી આપણી જ છે. 40% 30 થી વધારે ટકા સમસ્ત કોળી અને ઠાકોર સમાજ છે. અને એ જ સમયના એટલે એ જ સમાજના ન્યાય માટે આ સમાજ રસ્તે રખડતો થયો હતો. ખરેખર આપણે એ ભૂલવું જોઈએ. આજ મને કોઈ કહેતા નહીં આ છેલ્લી મિટિંગ જ છે એટલે આજ સવાર પડે તો ભલા ભલે આપણે તો અહીં ઘણા જવાનું જાણે પડે પતે કારણે નીકળી જઈશું આપણે. એટલે આપણને 18 મહિને ન્યાય મળશે કે નહીં મળે. ન્યાયની લડાઈમાં ઉપર વાળો પણ આપણને સાથ આપે. ચિરાગભાઈ આપણી સાથે જ છે હો. ઉપર વાળો છે એટલે તમારે મૂંઝાવાની જરૂર નથી. આખો સમાજ તમારે હારે તમે એકલાય નથી. બરોબર હે ને. જો વાતારો તો જુઓ કારણ કે ખબર ગર્જના કરતો સિંહ સુરત થી વ્યાતો થયો હે અને જો ગુજરાત ની ગાડી ના હલાવે ને તો કોળીના પેટના નાખ્યા હોય. બરોબર હે ને. કોળી નો વાંકારો મોડો ના હોય અને કોળી ની મહેમાન ગતિ ના મોડી હોય. એટલે ખરેખર ગુજરાતની અંદર અમુક ચોક્કસ વિકાસોમાં ચોક્કસ સમાજના વિકાસ માટે 2,000 કરોડ 3,000 કરોડ ફાળવવામાં આવે છે. પરંતુ કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર 0. શા માટે તો કે આપણા કોઈ બોલતા નથી ને એટલા માટે. EWS અનામત તમે વિચાર કરો જેની 10% વસ્તી નથી ને એને 10% અનામત છે. એટલે 500 1000 કરોડ રૂપિયા બજેટ ફાળવવામાં આવે છે કે સમાજનો વિકાસ કરો. એટલે અમે પાકિસ્તાનમાં આવ્યા છીએ. અમે આવેલા જ છીએ. અમે કોઈ આઘાના નથી. અમે ગુજરાતની ધરતીમાં જન્મ લીધો છે અને કોળી અને ઠાકોર સમાજમાંથી આવીએ છીએ. અને જ્યારે અંગ્રેજોનું રાજ હતું ને ત્યારે દેશને આઝાદ કરવામાં પણ અમારો સિંહ ફાળો રહેલો છે. વિશ્વાસ ના હોય તો વિચાર કરો સોમનાથની સખાતે કોણ ચડ્યો હતો. વેગડાજી ભીલ આપણો કોળી હતો. આપણે વટથી કઈ શકવી કે સોમનાથની
જ્યારે સોમનાથ દાદાને જરૂર પડી હતી ને ત્યારે એની વારે પણ કોળી સમાજના સિંહો ચડ્યા હતા હો. અને આજે પણ વેગડાજી ભીલની પ્રતિમા અહીંયા સોમનાથની અંદર છે. હું ગમે ત્યારે સોમનાથ જાઉં ને તો અહીંયા જઈને એક સોશિયલ મીડિયા માટે વિડીયો બનાવું છું અને એક ફોટો પાડું છું. કારણ કે એ મારા કોળી સમાજનો સિંહ હતો. જ્યારે જરૂર પડી ત્યારે એ આગળ આવ્યો હતો. એટલે ખરેખર વેગડાજી ભીલના વંશજ, માનધાતાના વંશજ, આપણો પૃથ્વી સમ્રાટ છીએ એ તો વિચાર કરો. અને આજે એ સમાજ ન્યાય માટે દર ભટકી રહ્યો છે. ના હોય ની દાઢીમાં હાથ નાખવો પડે છે. નાખવો પડે છે કે નહીં? પણ શું કામ? ત્યાં કણા ટેબલ ખખડાઈને આમ બોલે ને, અમારો અધિકાર આપો નહીતર ખુરશી ખાલી કરો, એવા આ ચિરાગભાઈ જેવાના આગળ મેકલવા પડશે. પક્ષ આપણે કોઈની જરૂર નથી. અપક્ષમાં ચૂંટણીઓ લડો. હું તો એમ કહું કે પક્ષમાં ભરો, અમે હાને પ્રચાર કરવા આવશું. પણ જેવા જે અહીંયા ટેબલ ખખડાઈ અને સમાજ માટે બોલે ને એવાની જરૂર હે. બાકી અહીંયા જઈને એમ કે મને ટિકિટ ભાજપમાં લાલો, હું ભાજપનું કઈ બુરું નહીં વાંચું, કોંગ્રેસમાં લાલો કે કોંગ્રેસનું નહીં વાંચું, આપમાં લાલો કે આપનું નહીં વાંચું, એવાની જરૂર નથી. ભલો એક મેકલો પણ સિંહ જેવી ગર્જના કરે ને એવાને મેકલજો. એવા વાત કરીશું આપણા ઉમેશભાઈ મકવાણા, એને તો આખું મંત્રાલય કોળી ઠાકોર નું અલગ માંગ્યું. તમે વિચાર તો કરો એનામાં જીગર કેટલી હશે. એવા ધારાસભ્યોના આ ચિરાગભાઈના તૈયાર કરીને મેકલશું ને આપણે, ત્યારે આપણું કામ થશે. અને ત્યારે કોળી ઠાકોર વિકાસના નિગમની અંદર 3500 કરોડ માંગશું ને આપણે, તાણે એમ કહેશે કાલે 4000 કરોડ લઈ જાઓ. પણ એવા આપણે મેકલવા પડશે. આપણા અહીં મેકલિત સમાજનો ચૂંટીને આગળ કરીએ, પણ ત્યાં જાય કારણ કે તેરી ભીચુક ને મેરી ભીચુક એવાના આપણે મેકલવાની જરૂર નથી. ભલે હેરાન સપોર્ટ કરે પણ સમાજને સપોર્ટ તો કરવો. આપણા સમાજના તમામ આગેવાનોને અમે નતમસ્તક નમન કરીએ છીએ, પણ સમાજ માટે થોડુંક બોલો. બોલો નહીં તો કઈ નહીં લખો, અને લખો પણ નહીં ને તો કઈ નહીં જે કરે હે ને એની અંદર રોડા પથરા ના નાખશો. આ જે ટીમ લઈને અમે નીકળ્યા છીએ ને યુવા કોળી એકતા સંગઠન ગુજરાતની અંદર સમસ્ત કોળી અને ઠાકોર સમાજ એક કરવા માટે નીકળ્યા છીએ. ઓબીસી સમાજને 54% અનામત મળે, વસ્તી ગણતરી કરે. 54%ની વાત તો દૂર છે, વસ્તી ગણતરી કરો. ઓબીસી સમાજ ગુજરાતની અંદર સૌથી મોટો વસ્તી ગણતરી કરો, વસ્તીના ધોરણે અમને અનામત આપો. કારણ કે અત્યારે 27% અનામત છે ને, એમ છતાં આપણા દીકરા દીકરીઓને 27% પ્રમાણે પણ નોકરીઓ નથી મળતી. ઈડબ્લ્યુએસ 10%, તો કે એમને ભરો 25%. એ સોવર્ણ સમાજ છે એના માટે, કારણ કે એમનો મુખ્યમંત્રી છે. અને જો ખરેખર ખીચડી રંધાતી હોય ને તો ગુજરાતની ગાંધી ગાંધીનગરમાં જ રંધાય. રંધાય એટલે રંધાતી. જયારે કોળી ઠાકોર અહીંયા માગવા જાય ને ત્યારે આમ જોવે, આ તો મારો બેટો કોળી આવ્યો, કારણ કે પતિ જો હો બાયણું બંધ કરી દે. બાયણું બંધ કરીને કે હાલો આ રેશન કાર્ડ પંડિત દીનદયાળ માંથી જઈ અને 2 કિલો ચોખા લઈ આવજો, આ તમે ખીચડી રાંધીને ઘરે ખાઓ. બાકી તમારે ભણવાની જરૂર નથી. તમે ભણીને આગળ જાઓ, તમારા હક અધિકારની ખબર પડે તો કાલ પાછા તમે એમના સામે બોલવાના હો ને. આ આમ નો હે ને માસ્ટર પ્લાન હે. તમને હકીકતની વાત કરું, આ માસ્ટર પ્લાન હે એમનો. કારણ કે આપણા દીકરા દીકરીઓ ભણે, એમના હક અધિકારની ખબર પડે, એમને સમાન અધિકારની ખબર પડે. બંધારણની અંદર પણ 16(4) મુજબ લખેલું છે, જેની જેટલી વસ્તી એટલી એની ભાગીદારી. અલા એ મૂછો હો તો ચેતન ભાઈ જેથી વરલા ના હો. આપણા સમાજનો ઉભરતો સિતારો અને હાઈકોર્ટના એડવોકેટ વકીલ એવા ચેતનભાઈ બારૈયાને તાલીઓના ગડગડાટથી વધારી લઈએ. અને જાનના
અમે બે ભાઈ ભેળા રખડી તાલનું મેં કોઈ દી એમનું સ્વાગત ન કર્યું. આજ હું સ્વાગત કરી લઉં મારી રીતે જ તે. લાવો એક હાલ લાવો. અરે હા એ રો 12 સમાજ નું રાતે 12 વાગે અહીંયા હું નહીં પડી જાઉં તો બધા ભય છે વાંધો નહીં દવાખાના લઈ જશે. ઉઠો ઉઠો આવજોનો ગડગડાટ થી આપણે બતાવશું. આમ જુઓ આપણે બે ભાઈનો ફોટો પાડે. ના ના આમ જુઓ ફોટો લઈ લેજો. રાતે 12 વાગ્યા ફોન કરો ને તો સુરત ની ટીમ ઉપાડે હો. એ તો આપણને વિશ્વાસ છે. કદાચ મારામાં 2000 થી 2200 ફોન આવે એટલે હું તો કઉ છું બધે કે મને હે ને વોટ્સએપમાં મેસેજ કરો ને હું સામે ફોન કરીશ તમારે. એની ચિંતા ના કરતા. પણ જયારે હક અધિકારની વાત હાલે ત્યારે એટલું તો હું ચોક્કસથી કહીશ કે અમે કોઈ પાકિસ્તાનમાંથી આવ્યા નથી, અમે કોઈ આમ મધ્યપ્રદેશમાં આવ્યા નથી, અમે ઇંગ્લેન્ડમાંથી આવ્યા નથી. જે હક અધિકારની વાતો કરે ને એવા નેતાઓને આપણે સમાજમાં વિધાનસભાની અંદર લઈ જવાના હે ને. ખાસ કરી એક વાત હું ચોક્કસથી કહીશ, આજ નહીં તો કાલ જે સમાજની વાતો કરે ને એને દિલ્હીમાં જ જરૂર હે. ભલે મંત્રી બનાવો તંત્રી બનાવો પણ હક અધિકાર મળી જાય પછી ત્યાં સિવાય નહીં. બરોબર ને? એટલે એક જ વાત કહીશ કે જે સમસ્ત કોળી અને ઠાકોર સમાજને એક કરવાની અધિકારની વાતો લઈ જે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ ઉપર ખોટા કેસો થયા છે એ તમામ કેસો પાછા ખેંચવાની જે આ મુહિમ લઈ નીકળ્યા છે ને એને સાથ સહકાર આપો, બને એટલું સમર્થન આપો અને તમામ રીતે વાતચીત કરો. એક વાત કહું હું તમને ચિરાગભાઈ, હું આવ્યો ત્યાં કદાચ તમારે ચાલુ હતી, મેં સાંભળ્યું લગભગ એવું ઓલી 11,000 વાળી વાત કરી હતી તમે. એ તમને વાત કરી ને એ પછી તમે જતા રહ્યા. હું વિશાલભાઈ, મેહુલભાઈ અને અમારા અનિલભાઈ ગાડી ચાલુ કરી રાતે. અત્યારે અમે આયા ત્યારે હો અમે ગાડી ચાલુ કરી ને ત્યારે ઘા કરીને ગાડીમાં પૈસા નાખ્યા 11,000 રૂપિયા. તમે વિચાર તો કરો. સમાજના સિંહો એવા છે કે આ દીકરાઓ જે કામ કરી રહ્યા છે ને એ સમાજ માટે. બાકી અમે વાંચ્યા નહીં, અમારે ભાઈના છોકરા હે, અમે વાંચ્યા નથી. પણ જે સમાજના હક અધિકાર છીનવાઈ રહ્યા છે ને એના લીધે પેટમાં બળતરા થાય છે. આપણી મારો છોકરો હજુ 2 વર્ષનો હે, કાલ હવારી 18 વર્ષનો થશે ને તારે મને એમ ના કહેવો જોઈએ પપ્પા અમારા હક અધિકાર છીનવાતા હતા, અમને બજેટમાં ફાળવણી નથી થતી. તારે તમે બધા શું કરતા હતા? દાઢીઓ કરતા હતા. આવું કાલ હવાર મારો છોકરો મને ના કહે ને એના માટે આ અડધી રાતે. અને વિકાસ તો અમારા સમાજનો થશે કારણ કે યુવા કોળી એકતા સંગઠન અને સમસ્ત કોળી અને ઠાકોર સમાજ જો આટલી મોટી સંખ્યામાં રાત્રે 11 વાગે બેઠો હોય, મને નહીં હતું ઝાઝા નહીં હોય પણ આટલા બધા બેઠા હોય રાતે 11 વાગે તો ખરેખર આ સમાજની જાગૃતતા નહીં ત્યારે શું હોય? આ જાગૃતતા સમાજની. મારે તો કાલ વિડીયો ઉતારવાનો હતો પણ મને અમે ઘરે 3 દાડે નીકળ્યા ને 3 દાડામાં 4 કલાક ઉતારી. જેના માન ધાતાની સ્વાગત આજ હવાનો અન્નો એક કોળીઓને લીધો. રાતના કેટલા વાગ્યા? સાચું બોલજો, કેટલા વાગ્યા? 11:15 થયા. સવારે 8 વાગે જાગ્યા, જાગીને ગાંઠિયા ખાધા. ગાંઠિયા ચા. શું કામ એ હું તમને પછી કહું. જાગીને ચા ને ગાંઠિયા ખાધા. એ પછી મીટિંગમાં ગયા, મીટિંગ કરીને પાછા આમ ગયા ત્યાં વળી ગમે એ થયું હોય કે ચિરાગભાઈ ને ઓલા પડીકા લીધા. મારા નસીબમાં જ નતું, કેળું ના આવ્યું. હા, અને એક મફતમાં રહ પીધો એ આપણા સમાજના હતા ને તે પીવરાયો. મને કે આવો ચિરાગભાઈ ઉભા રાખ્યા.
કે મેં તો ભૂખ એવી લાગી હતી ને કે બે આપી જાય મેં કીધું મફતમાં શું આપણને વાતો. એટલે આ જે અમે લઈ નીકળ્યા છીએ ને સમાજની સેવા કરવી ને એ કોઈ નાની હોવાની વાત નથી. સમાજની અંદર જો તમે સમાજની સેવા જ્યારે ચાલુ કરશો, સમાજને જાગૃત કરવાનું કામ ચાલુ કરશો, સમાજને એકત્રિત કરવાનું કામ ચાલુ કરશો ને એટલે બીજા તો તમારા પગ પછી ખેંચશે. હકીકતની અંદર ચિરાગભાઈ મેં એક કોમેન્ટ જોઈ હતી કાલ વિશાલભાઈએ મને દેખાડી હતી ને એ કોમેન્ટ મેં જોઈ હતી એટલે કહું પહેલા તો આપણા સમાજના જ પગ ખેંચવા આવશે કે જેવડી મારા વિચારીએ મોર જતા રહે. એ હોમાં એક જ એવો હોય ઓલા ઝાડના દાણા હોય ને એમાં હોમાં એક જ ઝાડનો દાણો યાંગારિયા વાળો હોય અને એ આવા યાંગારિયા ભયા અને એને પાટું મારીને પાડવાની જરૂર હે. હું તો એમ જ કહું. એટલે જે અત્યારે અમે 24 કલાક ભૂસ્યા 24 કલાક નહીં આમ તો વધી ગયું 11 વાગી ગયા એટલે સવારે ગાંઠિયા ખાધા હતા અને એ પછી થમ્સઅપ નો બાટલો આવ્યો એ મેં કીધું નહીં પીવું ભૂસ્યા પેટે શું ભાવ. ખરેખર સવારમાં બે ભાઈ એવા માંદા થયા તે દવાખાને ગયા. કયું ગામ એ? ઠાડસ. ઠાડસ ની અંદર બે જણ ડોક્ટર આમાં બે ગયા કમના હે યાર માથું બહુ દુખે હે અને આંસુમાં કઈ દેખાતું નહીં. આંસ તો ઉઘડતી નહીં થાય કે ઉજાગરો બહુ હે. અને ખરેખર એ ડોક્ટર આપણી સમાજનો હતો ને તો 1 રૂપિયો અમારો કાંઈ પૈસા ના લીધા. ખરેખર આ ગૌરવની વાત છે. જયારે કોળીનું નામ પડે જો આપણો હોય તો જો એક ડોક્ટર પૈસા ના લેતો હોય તો એ મુખ્યમંત્રી બન્યો હોય તો એ આપણો સમાજ આ ભૂસ્યો ન ખરો. ચિરાગભાઈ ખોટી વસ્તુ હોય. તમે કાલ સવાર મુખ્યમંત્રી બની ગયા હોય તો તમે એમ કહો 3500 કરોડ બિલ્ડું છે આ વાત કરો હો આ લઈને મને 10,000 કરોડ આ ચિરાગ ચાલા કે હો 10,000 આલ્યા લઈ જા અને વિકાસ કરો સમાજનો. બિલ્ડિંગો બનાવો, છાત્રાલયો બનાવો અને સમાજનો IPS અધિકારી બનાવો. આ ચિરાગ ચાલા બોલો જો મુખ્યમંત્રી હોય તો. બાકી પણ એ જે થયું તેદુની વાત અલગ હતી. તેદુનો એક પ્રોટોકોલ હતો. બહુ તેદુનું મને ના ઉખડાવશો બરોબર ને ચિરાગભાઈ? એ અમને હેઠે રાડ્યું પાડતા હતા ને ત્યારે અમુકના પેટમાં બરસ્યું વાગતી હતી પણ આમાં અમારા બહુ નહીં કેવું કારણ કે એક પ્રોટોકોલ હતો. અમને ખબર જ હતી કે અમને માઇક ના હાલવાના એટલે માઇક નહીં મળવાનું તોય અમે આયા કારણ કે અમને પેટમાં બળતું હતું કે અમારા સમાજ સાથે જો અન્યાય અત્યાચાર થાય અને અમે ઘર વાંખી અને ઘરમાં બેહી રહી ને તો અમારા જેવા ના મર્દ એ કઈ નથી. બંગડીયું પહેરીને તો ઘરમાં બેસી જવાય. જયારે સમાજ સાથે અન્યાય થતો હોય ને ત્યારે બંગડીયું પહેરી લેવાય. ઓલી માળિયું બંગડીયું કાઢીને હાલે ને એ પહેરી લેવાય. હું તો એમ કહું લ્યો જે સમાજની અંદર જન્મ લીધો હોય અને એ સમાજ સાથે જો અન્યાય થાય અને તમે એક શબ્દ ના બોલી શકતા હોય ને તો તમારા જેવો ભાઈ લોકો નથી. અમારી માતાએ 2 નો જન્મ આપ્યો હે. રાતના 11 વાગ્યા હે કહું દરેક જગ્યાએ કહું. મારા બાપા જયારે મેં ગાડી અત્યારે બહાર કાઢીને હું આવવા માટે નીકળ્યો. મારી મા બાપ 2 હતા ચા પાણી કરીને હું નીકળ્યો ઘરે કારણ કે વચ્ચે મારા 3 ઠેકાણે મિટિંગો કરવાની હતી અમારા નવતાઠામાં. એટલે હું નીકળ્યો ને તો મને કે કઈ બાજુ? મેં કીધું ચિરાગભાઈ ને આવા સુરત થી કે કઈ હા જ ઘરે આવવાનો હો. મેં કીધું હા જ ને અમે ચાણે આવી છીએ નક્કી નહીં ને ચેક પાળીઓ થઈને અમે પૂજાવાના માંડ્યું ને એની ધ્યાન રાખજો. તારે મારી મમ્મીએ મને શું જવાબ આપ્યો ખબર? કોઈ વાંધો નહીં મરી જાતો. આવું કીધું. સમાજ માટે મરી જા ને તો કોઈ વાંધો નહીં. 2 હોય ને તો નાનું ઉભો રહેવાનું તોય અમારે એક રહેવાનું. સમાજ માટે મુવો મરી જાય છે. લ્યો આવી માતાયું હોય ને તાણે અમને બોલવાનું એમ થાય કે વાહ વાહ શું વાત છે કે અમે જન્મ લીધો કોઈ એવા કુળમાં કે એનો છોકરો આ 28 વર્ષનો કામ કરીને અમે એને ખવડાવવાનું હોય તો એમ કે સમાજમાં એ રખડો જાવ. એટલે ખરેખર ગૌરવની વાત છે ચિરાગભાઈ. ખરેખર હું વાત મારી પોતાની કરું ને હું કોઈ પૈસા વાળો નથી. હું એક સાધારણ માણસ છું. હું ખેડૂતનો પુત્ર છું. કિસાન છું. તમે મારા ફોટા જોતા હશો.
વિડીયો જોતા છો, હું જાતે દવા છાંટતો હોઉં, ખેતરની અંદર ખડ ન્યાંતો હોઉં, ટ્રેક્ટર હાંકતો હોઉં. આ મસ્કરીની વાત નહીં. કોઈને એમ લાગે કાંઈ સ્ટેજ ઉપર ચડી ગયો હોય અને ફાંકા મારે પૈસા વાળો હશે તો હું પૈસા વાળો હું જ નહીં. હું હાવ સાધારણ માણસ હું, છેલ્લી ક્વોલિટી. જો કોઈ જેલમાં લઈ જાય ને તો છોડાવાના છૂટા, ઘરના કાંઈ નહીં, એવો માણસ હું. પણ પેટમાં જે બળા છે ને સમાજ માટે, એના માટે આટલું બોલવી. કારણ કે જો આપણે અવાજ નહીં ઉઠાવીએ ને તો કોઈ અવાજ ઉઠાવવા વાળું નથી. સમાજ સાથે જયારે અન્યાય થાય, અત્યાચાર થાય, જો આપણા આગેવાનોએ, યુવાનોએ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો અવાજ ઉઠાવ્યો ને તો અમે અત્યારે ખેતરમાં ચાળા વાળતા હોય તો અમારે અહીં આવવું પડે. અત્યારે અમે લગભગ એક ગાડીએ 5,000-7,000 હજારનો ખર્ચો થયો હશે ને ચિરાગભાઈ? એટલો ખર્ચો થયો હશે. અમારે ઘરે જઈને પાછું મમ્મી પપ્પાને કહેવાનું, લાવો ને પપ્પા 2,000 રૂપિયા મારે બધું પતી ગયું. આવું કેવું પડશે, ઘરે જઈને માગવા પડશે કે લાવો. પણ જે સમાજ માટે જવા દેવા, જે મમ્મી પપ્પા ઘરે રજા આલે છે ને, ખરેખર હું એમને વંદન કરું. ને કોઈ રજા ના આલે. ખબર જ છે કે ઓલો ઉગતો સૂર્ય એના સામું ધૂળ ઉડાડવા કશું વળતું નહીં. અમે તો આમ ખરાબ બપોર થાય ને ત્યારે સૂર્ય સામું ધૂળ ઉડાડવી, જે થાય કરી લો. પણ સમાજ હાથે તો કાયદેસર બોલશું. કોઈ પણ જગ્યાએ અન્યાય અત્યાચાર થશે ને તો યુવા કોળી એકતા સંગઠન મહુવા 200 ગાડીની ટીમ આવી હતી. પણ 200 ને જો 500 ની જરૂર પડશે ને તો સુરતની ટીમ અહીં લાવશે. એ હું તમને ખાતરી આપું. બરોબર કિરાભાઈ? જો મુખ્યમંત્રી બન્યો હોય કેટલો ફેર ના પડે. હું કહું છું મુખ્યમંત્રીને આવા યુવાનની જરૂર હોય. 10,000 કરોડ લઈ જા. આપણે ક્યાં કોઈની રજા લેવાની છે? લઈ જા, જે જોતું હોય લઈ જા. અબજો ખબજો જે લેવું હોય લઈ જા, પણ વિકાસ સમાજનો કરો. 500 કરોડ રૂપિયા કોઈ કંટાળો ના આવતો ને તો બે જો ખરેખર મોજ આની વસ્તુ હોય. બે હાથ વાંસા કરીને કયો તો કોઈને આમ કંટાળો ના આવતો. ચિરાગભાઈ અમે તો લાગશે વાર પણ આવશે. આખી રાત જાય તો ભલે જાય, આપણને શું ફેર પડે? આપડે છેલ્લી મીટિંગ હે અને પછી ખાશું 24 કલાકે ખાવાનું હોય. આપણે કીધું છે ને ખાવાનું. અમારા ખરેખર એક વાત હું કહી દઉં. વિશાલભાઈ જો બેઠા, વિશાલભાઈ 1 મિનિટ ઉભા થઈ જાઓ. હા વિશાલભાઈ, એને આંસુ ની અંદર તમે જુઓ. અત્યારે અડધી રાતે દવાખાનામાં આંસુમાં ટીપા પાડવાની દવા લઈને આવ્યા કે આંસુ ન ખોલતી. લ્યો જોઈ લો તમે, આંસુ ઉજી જઈએ. દેખાય ને? આ આંસુ ઉજળવાનું કારણ શું હોય ખબર? સમાજના જાગૃતતા માટે, સમાજની એકતા માટે, અને જે ચોક્કસ સમાજનો જે વિકાસ થાય ને એના બદલે આ કોળી સમાજનો વિકાસ થાય ને એના માટે આ ઉજાગરો હોય. જોઈ લો. હક નહીં ઉજાગરો? તો આપણે ખરેખર આવા હિલ્લાની જરૂર છે. પણ એક વાત તો ચોક્કસથી કહીશ, જો કોળી એટલે શું પટેલ અને ક્ષત્રિયોના કેસ પાછા ખેંચાતા હોય તો કોળી ઠાકોરના ના ખેંચાવા જોઈએ? ખેંચાવા જોઈએ ને. ગુજરાતની અંદર 40% વસ્તી આપણી છે તો ખરેખર મુખ્યમંત્રી આપણો ના હોવો જોઈએ? તો આવી આપણે રાતે મિટિંગો કરવી પડે? આમ ફોન કાઢીને આમ કરવાનો. હલો ચિરાગભાઈ, સમાજનો વિકાસ કરવાનો છે. 10,000 કરોડ રૂપિયા અમને બજેટ ફાળવો. ચિરાગભાઈ એમ કે એટલે 10,000 ની ક્યાં વાત કરો? હાલે 11,000 લઈ જાય. પણ આવો કહેવા વાળો અહીંયા આપણો પોંકા ચાલે ને. ખોટી વસ્તુ પોકડવાની જવાબદારી કોની હે? આપણી હક નહીં. મારો તો વિડીયો વાળો થાય છે શું થાય ગયો? પાછા તમે મારા નાચજો. ખાસ કરી જયારે નાયબ મુખ્યમંત્રી બનાવવાની વાત હતી ને ત્યારે તો અમે આમ પાડો સડીને બોલતા હતા.
અમે જેમ પાડા આવ્યા હોય ને હમણાં જેમાં જતું આ ચિરાગભાઈ તો આ ફેસબુક લાઈવમાં એમ કે અમારું મુખ્યમંત્રી હોવું જોઈએ. ચિરાગભાઈ એવું કહેતા હતા, ઓલો નાયબ મુખ્યમંત્રી. મને સારું એમ થતું હતું કે અમારો નાયબ મુખ્યમંત્રી બનાવશે, પણ આ ભારતીય જનતા પાર્ટી એટલી બધી જાતિવાદી નીકળી ને કે કોળી સમાજમાં મુખ્યમંત્રી તો શું ઉપમુખ્યમંત્રી એ ના આવ્યું. તો વિચાર તો કરો. તો આવા જાતિવાદી પાર્ટીના આપણે 2027 જવાબ આલવો જોઈએ કે ના આલવો જોઈએ? વધારે વાત કરતો નથી. યુવા કોળી એકતા સંગઠન જે ઘરે ઘરે ખાટલા બેઠક કરે છે, જે ગામડે ગામડે જાગૃતતા ફેલાવે છે, જે 24 કલાક અને જાગવાની તો વાત જ નથી આવી, જે આખી રાત જાગે ને આખો દાડો જાગે, જે ગામડે ગામડે પહોંચી રહી છે ને એ આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજનું સપનું પૂરું કરવા માટે રખડે છે. રાત દિવસ ભટકી રહી છે. એ પોતાની માટે ભટકે છે, એમના માટે રખડે છે. આ ચિરાગભાઈ સુરત થી આવ્યા, એમના હાથે રહ્યા. ઉલટાના 7,000 નો ખર્ચો થશે કે 10,000 નો થાય, એટલો ખર્ચો કરીને આવ્યા. એ એમના હાથે રહ્યા હે, સમાજ હાથે રહ્યા હે. કોના માટે આવ્યા? સમાજ માટે. જોજો આ રાતના ઉજાગરા અને જે ઓલા પેટમાં 5-5 રૂપિયા વાળા મમરા હે એ 2027 ભૂલવાના નથી. આ ભૂલવાના નથી. આ ધ્યાન રાખવાના હે કે અમારા સમાજના યુવાનોને તમે 5-5 રૂપિયાના મમરા ખાવા માટે મજબૂર કર્યા હતા. કેટલા? 5-5 રૂપિયાના મમરા ખાવા માટે તમે મજબૂર કરેલા છે. જો 2027 ની અંદર સમસ્ત કોળી અને ઠાકોર સમાજને 3500 કરોડ રૂપિયા કરતા વધારે બજેટની ફાળવણી નહીં થાય ને તો 2027 આ સરકારને આપણે પાડી દેવાની હે ને. જે પણ હોય છેલ્લી બાબતની અપક્ષમાં લડજો. પ્રચારમાં અમે ચિરાગભાઈ બે આવી જઈશું. અમારે કઈ જરૂર નહીં, તમે તમારે અમારા ખર્ચે આવશું. અમને ખાલી ખાવા આવજો. આવડી ભૂસા ના રખડાવતા. શું કેવું? બરોબર ને? પણ સમાજના હક અધિકાર માગતા માગતા આ ક્યાંક સમાજનો સિંહ, જે સમાજનો અત્યારે ઉગતો સૂર્ય હે ને એ ક્યાંક એકલો ના પડી જાય ને એની પણ તમે જવાબદારી રાખજો, ધ્યાન રાખજો. એનો પાછળથી ધક્કો મારજો. એનો પગ ના ખેંચતા, પગ ખેંચીને પાછો ના પાડતા. એટલે વાહે ધક્કો મારજો. જાઓ ચિરાગભાઈ, અમે તમારી સાથે છીએ. તમારો કોઈ વાળ વાંકો કરશે ને તો આખો સમસ્ત કોળી અને ઠાકોર સમાજ 18 કરોડની વસ્તી ધરાવે છે. ગાંધીનગરના કાંગરા તો શું, આ ભાવનગરની બજાર બંધ થઈ ગઈ છે. બરોબર હે ને? જ્યાં જરૂર પડે ત્યાં સમાજને હાકલ કરજો. આ સમાજ હંમેશા તમારી પડખે ઉભો હશે. અને ખાસ જીતુ જમણવાલને હું ચોક્કસ એક જ વાત કરી અને મારી વાણીને વિરામ આલી દઈશ. કારણ કે આખા દાડાના ભૂસ્યા હી આ ઉભા હી ને તો આ હું ખાવા મસ્કરી નહીં કરતા. માન ઢાકાની સ્વાગત. આ ઉભા હી ને તો આ હું ખાવા 3 દાડે ને અરે 4 કલાક ખૂતાઈ અને ખાવાનું ઠેકાણું નહીં. જે હું આવ્યો તારનો ખવડાવવા સારું. સમાજ ચાહે ભયું કહે છે ને આવું કહેવાય. ભયુના ઘરે ભાણા મંડાય. આ વાણિયા બ્રાહ્મણના ઘરે જઈને આપણે એમ કીધું હોય આમ બેહીન કે લાવો ને બાપા ખાવાનું હાલો ને. આ પણોથી વાળી બેઠો હોય તો એમ કે પાટું મારી આમ બહાર કાઢા ઉભા આ શું લેવા આવ્યો આવું કે. એટલે ભાઈઓના ઘરે ભાણા મંડાય. હંમેશા એક વાત યાદ રાખજો. અને છેલ્લી વાત હું એમ કહીશ, આનો વિડીયો બધા ઉતારી લેજો. અને સવારમાં જો ના મેલો ને તો માન ધાતાની સોગંદ બધા વિડીયો ઉતારી વાળ્યો. ચિરાગભાઈ આ છેલ્લી વાત કઈ મારી વાણી વિરામ આલી. કેટલા વાગ્યા? 11:30 થઈ ગયા. 12 વાગે ખાવા મળશે. 12 વાગે મળી જશે. કઈ વાંધો નહીં. કોના ઓલે આપણા ઘરે ભાવેશભાઈ નાલીના એકદમ તાલીઓના ગડગડાટથી વધારી લો. અમારે અહીંયા જમવા જવાનું. કાઢો ફોન. કનુભાઈ કરો તાણા ચાલુ. હમણાં જો જીતુ જમણવાલને અહીંથી હું ચેલેન્જ કરું છું કે જે નવનીત બાલાજીયા કેસમાં
જે અમુક લુખ્ખાઓને તમે સમર્થન આપી અને આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજને જે 1 મહિનો ઉભા રોડે ધોળાયા હતા ને 1 મહિનો, કેટલા મહિના? 1 મહિનો. લાખો રૂપિયાનો અમારું ડીઝલ બળ્યું, પેટ્રોલ બળ્યું, ખાવાની વાતો અલગ જ રહી. તાણે આવું જ હતું. એટલે જો 2027 માં જો તના રોડે ના ચડાવી ને તો કોળીના પેટના મટી જાય. બરોબર હે ને? એના વિરોધમાં જો કોઈ અપક્ષમાં ઉભો રહેશે તો એના પ્રચારમાં અમે આવશું. આ તમને જાહેર સ્ટેજ ઉપર કહેવી, કારણ કે ગાય તો ઘણી છે પણ રાજના 11:30 થયા હે અને અમે સમાજ જાગો હે. 11:30 આટલી બધી પબ્લિક ભાળીને મને તો આમ ભમરો સડ્યો કેટલું કહી દેવું હોય, પણ ભૂખ લાગી એવી કે બહુ બોલાતું નહીં. પણ જીતુ વાઘાણીના 2027 માં જે ઈનો વિસ્તાર છે ને ત્યાં કણ આપણો કોળીનો ધારાસભ્ય હોવો જોઈએ. ચાહે આપણો દુશ્મન હોય, ચાહે આપણને 2 ઝાપટું મારી હોય, આપણા સમાજનો હોય ને આપણને 2 ઝાપટું મારી હોય ને તો તેની મતદાનના દાડે ભૂલી જજો કે મને આને 2 ઝાપટ મારી હતી. તેથી એક યાદ રાખજો, જે લોહીનો નહીં ને એ કોઈનો નહીં. ચાહે કોઈ પણ પક્ષ હોય, પણ જીતુ વાઘાણીના 2027 માં આહીને આમ ધોણાવાનો ઉભા રોડે આટલામાં કઈ દેખાય નહીં ને એવો. એટલે વધારે વાત કરતો નથી, પણ સમાજનો સિંહ ક્યાંક એકલો ના